કેમ છો અમદાવાદ? આજે અમે આવી ગયા છીએ ગિરિરાજમાં. બતાવો. હા, પણ ઊંધું દેખાય. ચાલે. ચાલે, લોકોને ટ્રાન્સલેટ કરીને બતાવી દેવાનું. લોકો સીધું સમજી જ જશે કે આ લોકો પ્રમોશન કરવા પહોંચી જ જાય ગમે ત્યાં. ગમે ત્યાં કેમેરો તો એવો હોય આગળ એટલે એવું દેખાય. પણ તો કેવી રીતના બનાવશું એ પણ અમને તમને જણાવીશું. કેવી રીતના વિડીયો તો મોબાઈલ થી જ બને ને આપડા. કેમેરાથી બને. મોબાઈલ થી બને. કાંઈ વાંધો તમને બતાવીએ કેવી રીતના શૂટ કરીએ છીએ. બિલકુલ. તમે પણ એવી રીતના કરો. આગળ વધો. 1500 રૂપિયા ચાર્જ લેવો. સ્ટાર્ટિંગ 500 થી કરજો. ના ના, સ્ટાર્ટિંગ તો ફ્રીમાં. પૈસા નહીં લેવાના. સારી શોપમાં પહેલા ફ્રીમાં જ કરવાનું. પછી વ્યૂઝ તમારા ફોલોવર્સ જેમ આગળ જાય એમ તમારે પૈસા લેતું રહેવાનું. એ તો ધોતી ખોલ રહ્યા એને દેવા. આ તો બધાને બિઝનેસ ની ટ્રીક કરી દીધી. ચાલે હવે ચાલો મળીએ પાછા. બાય. તો ગાઈસ આજે અમે સવારમાં એમનેમ છે, નથી અમે કંઈ ખાધું કે નથી કંઈ પીધું. અમે ચા પણ નથી પીધી, ખાલી ફક્ત ને ફક્ત પાણીમાં જ છીએ. લાગે છે કે ઉપવાસ તો અમે જ રાખીએ છીએ, પણ શું કરું? આવું બીજું શું કરવું? ચલો. આ ભાઈ ખાધું નથી એટલે એ ભાઈનું આજે મૂડ નથી. બાકી તો મૂડ નથી. તો બસ આવી રીતના ફરીએ છીએ પ્રમોશન માટે ને કામની તલાશમાં છીએ. ચલો મળીએ પછી. થેન્ક યુ ગાઈસ. અમે ખાઈ રહ્યા છીએ પફ ને બાકી તો મફતમાં ખાવા વાળા તો આવ્યા જ રાખે. શું કેવું ભાઈ? મારી જાવ. આવી ગયો ને. અને રોજ મફતનું ખાવાનું, રોજ મફતનું પીવાનું, બસ અને એવી જ લાઈફ જોઈએ છે. યસ. તો હું શીખવાડું છું. તો શું વાત છે? આ ભાઈ પણ આ વાતના દાંત કાઢી રહ્યા છે. શું કેવું ભાઈ? મફતનું ખાવાની મજા આવે કે ના આવે? તો મજા જ આવે. કોઈ જો. પછી ડાકોર જાય. હે? હા. શું થાય? ડાકોર ડાકોર એટલે? રણછોડરાય નું મંદિર આગળ મફત તો મળે. અચ્છા. બાકી જો આ લોકોને આ કસ્ટમરો એના રિવ્યુ કેવા આપે છે. પફ કેવું છે ભાઈ? મજા એક એનું વસ્તુ આલો. એને પ્રેની વસ્તુ ગમે છે, જેમ કે આને ગમે છે. પૈસા વાળો પૈસા ના મજા આવે. ફ્રીમાં જે મજા આવે ને પૈસામાં નહીં. જે પૈસા દે ને એને ખબર પડે કે કેમ પૈસા દેવાય ને કેમ ખવા છે. શું કેવું ભાઈ? હતું ને જે લોકો પૈસા દઈને ખાતા હોય એને ખબર છે કે પૈસાની કિંમત શું છે. નહીં દુઃખ હું સમજી શકું છું. ચાલો મળીએ પાછા. હું મફતનું નહીં ખાતો. ચાલો મળીએ પાછા નવા ચટણી બ્લોગ સાથે. ચટણી શું? ચાલો ભાઈ. અમે આવી ગયા છે તે વસ્ત્રાલમાં પ્રમોશન માટે. જઈએ આપણે. શરૂઆત કરીએ આપણે આનાથી, પછી મારાથી. અમે બગાસા ખાય છે. મને લાગે નીંદર જ નહીં કરતો આ. તો આ જાય છે પ્રમોશન માટે. તમને દેખાઈ રહ્યું છે ચશ્મા ઘરમાં. તો આ ચશ્મા ઘરમાં જાય છે પ્રમોશન માટે. ચાલો મળીએ પાછા. શું કહે છે પછી ખબર પડે. તો ચાલો મળીએ પાછા. બાય. જાઉં છું પાછળ જવેલર્સની શોપ છે ત્યાં. તો જઈએ. ના બંધ કરના, અત્યારે જવાનું છે એટલે મૂક ના. જઈએ આપણે. શું કહે છે ચલો મળીએ. ગાઈસ અહીંયા પણ અમે વાત કરી લીધી પ્રમોશનની અને બસ હવે પાછું નવું લોકેશન ગોતીએ. શું કીધું? ડાયમંડ આપવાનો છે આપણને. ડાયમંડ સાચો કે ખોટો? કેતો કરી કઈ આપશું? એ બધું ના કહેવાય. બાકી ઇન્કમ ટેક્સની રેડ પડી જાય. હા એ પણ જો. એટલે ડાયમંડ કયો? એક આપશે કે બે આપશું? ડાયમંડ તો એક જ હોય ને ભાઈ. બે થોડી એના ડાયમંડના ઝાડ થોડી લાગેલા છે કે બે આપી દેશે. ત્યાં તો ઝાડ જ છે ને. જો તો ખરી. બોડી ક્યાં છે તારી? બોડી આ 6 પેક તો છે. આવી સિક્સ પેક નહીં, આ ફેમિલી પેક છે તારું. ફેમિલી પેક સમજી ગયો? ચાલો મળીએ. તો ગાઈસ આ આપણું રાષ્ટ્રધ્વજ છે, એને સલામ. અને બસ આ ભાઈ છે એ વડાપાઉં ખાવા જઈ રહ્યો છે અને પાછળ આરતી થઈ રહી છે. ચાલો કરીએ. તો આ ભાઈ વડાપાઉં ખાવા જાય છે. તો હું નહીં ખાઉં પણ એ ખાશે. તું જા. ચાલો ને માટે ચાલો મળીએ. મને એમ કહે છે કે હું એકલું ખાઈશ તો તમે જોશો. મેં કીધું હા વાંધો નહીં, હું નહીં ખાઉં, મને જોવું બહુ ગમે. દઈ દીધો ઓર્ડર. જો
તો ગાઈસ આ ભાઈએ તો હવે વડાપાઉં ખાઈ લીધા છે ને હવે અમારા પ્રમોશનનો ટાઈમ પતી ગયો, સાંજ પડી ગઈ છે. તો હવે અમે જઈએ છીએ અને થોડીક પ્રોબ્લેમ એ થઈ ગઈ, આજે જે શૂટ કરવાનું હતું હવે એ ભાઈ છે એ હમણાં 2-3 દી ફરવા વયા ગયા છે, જેથી કરીને શૂટ હવે હમણાં કેન્સલ રાખ્યું છે. એટલે હવે જોઈએ, એણે કીધું છે કે 3-4 દિવસમાં આપણે શૂટ કરીશું. તો હવે શૂટ આજનું કેન્સલ થયું, બાકી તમને હું બતાવો જ. પણ હવે ચાલો મળીએ આપણે કાલે નવા બ્લોગ સાથે, નવા એક દિવસ સાથે. એટલે ચાલો ભાઈ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આપણે આ વડાપાઉંને કહી દઈએ આપણે કે આવજે. કહી દે જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધા સબસ્ક્રાઈબ કરો હા અને સપોર્ટ કરો. હા, ના આ કાચ બંધ કરો. ચાલો જય માતાજી. હાલો હાલો.